રાત્રિના ચાલવા નીકળેલ વૃદ્ધ મહિલાને રસ્તામાં વાતોમાં ભોળવી ₹5 લાખથી વધુ કિંમતના સોનાના દાગીનાઓ થેલીમાં મુકાવી દાગીના રાખેલ થેલી લઈ જઈ નાસી જઈ ઠગાઈ કરનાર પતિ પત્ની સહિત 3 આરોપીઓને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। ગઈ તારીખ 11મી જૂન 2025ના રોજ ભોગ બનેલ વૃદ્ધ મહિલા ઘરેથી રાત્રિના 8:30 વાગે જમીને ચાલવા નીકળેલા અને ચાલતા થાકી જવાથી પ્રાઇડ સ્કૂલની પાસે પિકઅપ સ્ટેન્ડ આવીને ઊભી રહેલ તે સમયે એક અજાણ્યો ઈસમ આવી વૃદ્ધ મહિલાને દયારામ ડેન્ટિસ્ટનું દવાખાનું કઈ બાજુ છે તેમ પૂછતા ત્યારે વૃદ્ધ મહિલાના નામનું આ બાજુ કોઈ દવાખાનું નથી તેમ જણાવતા અજાણ્યો ઈસમ ત્યાં ઊભા રહેલ, જ્યાં થોડી વારમાં એક અજાણ્યા મહિલા આવી પહોંચતા ઈસમ સાથે વાતચીત કર્યા બાદ અજાણ્યા ઈસમ અને પુરુષે વૃદ્ધ મહિલાને વાતોમાં ભોળવી અજાણ્યા ઈસમે અજાણ્યા બહેનને કહેલ કે તમારે તમારા ઘરમાં સુખ શાંતિ જોઈતી હોય તો તમે તમારા શરીરે પહેરેલ મેટલના દાગીના કાઢી એક થેલીમાં મૂકીને નીચે જોઈને મોતીલાલ સર્કલ તરફ સ્ટ્રીટ લાઇટનો થાંભલા પાસે જઈને મૂકી આવો કહેવાથી તમારા પરિવારમાં સુખ શાંતિ વધશે તેમ જણાવતા અજાણી મહિલાએ તેના દાગીના કાઢી થેલીમાં મૂકી થયેલી વૃદ્ધ મહિલાને પકડાવી અજાણી બહેન સ્ટ્રીટ લાઇટના થાંભલા પાસે જઈને પરત આવેલ। ત્યારબાદ અજાણ્યા સમયે વૃદ્ધ મહિલાને ઘરમાં સુખ શાંતિ માટે હવે તમે તમારા પહેરેલ દાગીના કાઢીને થેલીમાં મૂકો અને નીચે જોઈને મોતીભાઈ સર્કલ તરફ સ્ટ્રીટ લાઇટના થાંભલા પાસે જઈને પરત આવો તેમ જણાવતા ત્યારે વૃદ્ધ મહિલાને તેઓની પાસે થેલી કે રૂમાલ નથી તેમ જણાવતા અજાણી મહિલાએ તેની થેલીમાં દાગીના મૂકી દેજો તેમ કહેતા વૃદ્ધ મહિલાએ વિશ્વાસમાં આવી પહેરેલ સોનાની પંગડી, સોનાની ચેન કિંમત ₹5,19,500 મત્તાના તમામ દાગીના કાઢીને અજાણ્યા બહેનની થેલીમાં મૂકી દાગીના રાખેલ થેલી વૃદ્ધ મહિલાએ અજાણી મહિલાને પકડાવી વૃદ્ધ મહિલા નીચે જોઈને સ્ટ્રીટ લાઇટ થાંભલા પાસે ચાલતા ગયેલ અને પછી પાછળ જોઉં તે અજાણી મહિલાની ઈસમ જોવા મળેલ નહીં। આજુબાજુ બધી જગ્યાએ જોવા છતાં અજાણ્યા મહિલા અને ઈસમ જોવા મળેલ નહીં। વૃદ્ધ મહિલાના સોનાના દાગીના અજાણ્યા મહિલાએ ઈસમ લઈને નાસી જઈ ઠગાઈ કરેલ હોય અંગેનો ગુનો હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ। પકડાયેલ આરોપીનું નામ ઇકબાલ કમરુદ્દીન શેખ, સલમા વાઇફ ઓફ ઇકબાલ કમરુદ્દીન શેખ, શાહનવાઝ ફિરોઝભાઈ શેખ।